જો બળવંતભાઈ ઉપર તોડે છે કેરી અને નીચે એને 2 કેરેટ ભરી દીધા એટલી કેરી આપી દીધી છે અને ભાઈ અમારે જો કેચ કરે ઉપરથી કેરી જો હરપાલભાઈ અમારે કેચ કરે છે કેરીને આખું દેખાડ તમે જો ઉપરથી કેરી આપે છે અને ભાઈ કેચ કરે છે તો કિશોરભાઈ પણ વેરો ભરીને આવી ગયા છે નહીં મોટી મોટી કેરી લેવા છે ઓલો નાનો છોડવો હોય તો જો મોટી કેરી છે માછી પણ મસ્ત કેરી લઈને આવ્યા છે જેટલા બેટલા તોડી નાખશે બળવંતભાઈ કે આજ તો આંબો કે ખાલી કરી નાખો કે વાવાઝોડું જેવું છે એટલે હારી હારી કેરી તોડી લેશે તો એવું નથી કે વરસાદ આવવાનો છે એટલે આપણે કાચી કેરી માર્કેટમાં લઈ જવી જે તો એ હારી માર્કેટમાં હાલે એવી જ કેરી તોડવી જોઈએ એમ તો તમે આ બધા કેરીના દાણા પડી ગયા છે એટલે ફૂલ પાક ઉપર હવે આવી ગઈ છે આપણે એવું નથી કે ઘરાકને આપણે કાશી કેરી જ પોગાડીએ જુઓ તમે એ બધા કેરીને દાણા મસ્ત મસ્ત દાણા પડી ગયા છે બધી પાક ઉપર છે કિશોરભાઈ તોડે છે કેરી દેખાડો આજે સિઝન ઘણો ટાઈમ પછી કેરી તોડવા આવ્યા છે હા કિશોરભાઈ જો તોડે છે કિશોરભાઈ કેરી એક વેળામાં એટલી બધી ભરી લીધી છે 4-5 કેરેટ તોડી દીધા છે આગળ પણ દેખાડું તમને જો આ સિઝનની બધી આ પાક ઉપર કેરી આવી ગઈ છે આ તો હાંક તોડેલી છે કિશોરભાઈ જો આ બધી કેરી અત્યારે પાક ઉપર આવી ગઈ છે 2-3 મહિના થઈ ગયા છે સિઝનની એન્ડિંગ ઉપર જ છે એટલે આ બધું વાતાવરણને લીધે કેરીઓ તોડી લેશે કાલે પણ તોડી ગયા હતા અને આજે પણ તોડે છે આગળ પણ છે તમને દેખાડું બધા કેરેટ ભરી દીધા છે સવારના તોડતા હતા તો અહીંયા પણ બધા કેરેટ ભર્યા છે તો તમે આ સિઝનની છેલ્લી કેરી કેટલી મોટી છે જુઓ તમે અમારી સોંસી અને ભારાપરાની પ્રખ્યાત કેસર કેરી આખા કેરેટ ભરી દીધા છે જુઓ તમે અને થોડી થોડીક આ જે બગડેલી છે આને બધી હરકી વ્યવસ્થિત સાફ કરીને પછી તે માર્કેટમાં મોકલશે આગળ જઈશું કે અમને કેરી અંદરથી પણ જો તોડે આવા આંબામાં જો એક કેરી નથી તો એ અંદરથી વળાંભ્યા છે કે હારી હારી કેરી મને ગોતવી પડશે કે હલ્લો કરે ને એ રીતની ઉપરથી જો એ તોડે છે ત્યાં મને દેખાતી નથી ઓહ એક કેરી છે ખાલી ઉપર જોયું આપણે ટ્રાય કરે છે તોડી એક કે નહીં એક કેરી છે પણ એવી કેરી આમ ઝીંઝામાં હલવાઈ જાય ને એટલે તોડવી બહુ મુશ્કેલ થાય બેડો ના જાય નહીં આમ ત્રાહી કરો ને થોડી પેલા ગમેથી કાઢો તો જોઈજો હેઠે ન પડે ભાવે આવી જાય છે જોવો અમારા માસી મસ્ત હાંક લઈને આવ્યા જોવો તમે એકદમ દેશી તરીકે લઈ આંબાથી ઉપરથી પાકી અને તોડી છે માસીએ જો મસ્ત મજાની પાકી જાય ખાલી દાણા જોવો તમે આપણો કુદરતી રીતે ઓર્ગોનિક થઈ ગઈ છે જોવા કેટલા દાણા મસ્ત બધા દાણા પડી ગયા છે લાલ લાલના અને એક કે કાંઈ માખી બાકીને ટસી નથી ને કાંઈ નથી જુઓ તમે નેચરલી છે એકદમ અને આપણે થોડી વાર પછી મળશું તમને દેખાડીશ કે કેવી નીકળે છે અહીંયા કઈ સાઈડમાં મૂકી દેવી કેરી તોડે પછી હે ખાઓ તોડો તો કેરીને આપણે ઓલું કરીએ કેવી નીકળે છે જુઓ તમે મસ્ત મજાની હાંક નીકળે છે આ એકદમ નેચરલી પાકેલી હાંક આ આંબામાંથી માછી તોડીને લેવા છે અને આ છે જો અમારા આંબા ઉપર હતા સુરતના કિંગ છે જુઓ તમે સુરતના મસ્ત મજાની કેરી તોડે છે સોંસિયામાં અમારા ભારાપરામાં 2 જગ્યાથી અમારા બળવંતભાઈ જ કેરી તોડવા આવે છે બેસાડાને પતલા છે એટલે હર વખતે આંબા ઉપર એને જ ચડાવે છે કિશોરભાઈને આમ તોડે પણ એ કે અમે આંબા ઉપર ન ચડવી કે વજન થોડોક વધારે છે કિશોરભાઈ હાંક બની જાય ઉપર ચડશે તોય પડશે તોય બળવંતભાઈ કે હર વખતે મને જ ચડાવે છે એ કે જશુભાઈ અમારે હાંક ખાય છે જો કેવી લાગી હાંક તમને નેચરલી પાકેલી બહુ ગળી છે જુઓ તમે એકદમ મસ્ત મજાની પેઢી રેડ આપણું ભારાપરા અને સોંસી હવે ગીરને પાછી પડે એવી પણ કેરી આપણે અહીંયા થઈ જાય છે એવું કહીને ગીર તલાલામાં બધે કેરી થાય જ છે પણ આપણે ભારાપરા સોંસિયામાં પણ હવે કેરી એવી જ થાય છે
ને આપણું આ મોટું બધું ફાર્મ છે એમ. સોસિયા ને બધી ફેમસ જ છે આપણે, તમે જોયું છે આપણે ફાર્મની કલમો ને કેરી. જો માસી પાછા જો કેટલી બધી કેરી તોડીને લેવા જોવો તમે, બધી બાઇક ઉપર જ છે. અને ઓલી હાંક ને હતી ને જો એ બધી આ દાણા પડી ગયા છે, એટલે આ થોડાક દીમાં પાકી જશે. ભરતભાઈની વાડીનો માલ. તમારે હું ડીટલા તોડવાનું છે આખો દી બેઠા બેઠા. હરપલભાઈ કે આવડે કે બેઠા બેઠા આખો દી ડીટલા તોડવાના છે કે. તો હરપલભાઈ બેઠા બેઠા નિરાતે ડીટલા તોડશે. જો આખી લાલ થઈ ગઈ છે, હુડું થઈ ગયું છે. ખિસકોલી ને એવું ખાતા હોય છે. 2-3 દિવસ પહેલા પાકીને નામ પાડી ગયેલી છે. કિશોરભાઈ પાછો જો વેડો ભરીને આવી ગયા. એને તો 2 જ કેરી જડી લાગતી. મસ્ત મજાની કેરી લેવા છે પાછા. આખી વાડીમાંથી બધા કેરેટ લાવીને બહાર આવેલા. જો એ બધી વ્યવસ્થિત આમાંથી ડીટલા તોડીને બધી વકલવાસ ગોઠવવાની છે. જો કેટલા કેરેટ ભરેલા છે. આખી કાલે 15 કેરેટ તોડ્યા હતા અને આજે એટલા કેરેટ તોડ્યા છે. આ બધી વ્યવસ્થિત આ બધું જો કિશોરભાઈને ગોઠવે છે આ કેરેટમાંથી. જે વકલવાસ અલગ અલગ જે ટચિંગ વાળીની બધી અલગ અલગ કાઢવાની છે. જે હારી કેરી અલગ મૂકશે અને જે થોડી ખરાબ હોય એ પણ અલગ મૂકશે. અને ઓલી બાજુ જો માસીની કેરી ધોવે છે. હા જો આ ગળોવાળી કિશોરભાઈ સાફ કરે છે. જો વ્યવસ્થિત જે ખાલી ઉપરથી થોડું થોડું કાળું જ હતું, આખી કાંઈ એમાં શેરની નિશાન ને એવું બધું સારી જ નીકળે છે કેરી બધી. આને ધોશે જો, આને સાફ કરો તો કિશોરભાઈ કેવી નીકળે છે. લાવો મૂકી દઈએ. જો આ છે 1 નંબરનો માલ છે A1 નો, એટલે મૂકી દો શું ભાઈ. કેરી કિશોરભાઈ સાફ કરી છે. તો એમને નીકળી સારી જ છે. ખાલી ઉપર થોડું કાળું કાળું હોય એ જ તે જીવાતનું, બાકી તે અંદરથી કાંઈ થતું નથી. કેરેટ જો આ કેરેટ ખાલી કરી નાખ્યું છે. બીજું કેરેટ આ લાવું. કેરી તોડી લીધી છે. અને જો બગીચામાં હવે બધા આંબા મોસ્ટ ઓફલી ખાલી થઈ ગયા છે. હવે લગભગ 1-2 વખત તોડવા આવશે એટલે આપણે બગીચામાં કેરી પૂરી થઈ જશે. રેચુભાઈ પણ અમારે 1 નંબરની કેરી બધી ગોઠવે છે. જુઓ હજી તો ખાલી શરૂઆત છે. જે બધી કેરી વ્યવસ્થિત બધી આમાં ગોઠવવાની છે. અને એ વાડીમાંથી હાંક લાવ્યા છે. તો એના કાપી આપણે કેવી નીકળે જોઈએ. લીલો કલર છે. જો અહીંયા તો કાપો તો એ પોતે તોડી લાવ્યા હતા વાડીમાંથી. કે તેમને દેખાડવો છે ભાઈ કે ફૂલ લીલો કલર છે તો એમાંથી કેરી કેવી નીકળે છે. કે અંદરથી પાકલ જ છે, હાવ હાંક જ છે નેચરલી. આગળ તમે જો હાવ લીલો કલર છે તો બી જો કેવી મસ્ત નીકળે છે એકદમ. આપણી આ ફાર્મ આપણું ભારાપરાનું છે. અને સોસિયા પણ લોકોએ ફાર્મ રાખેલું છે આપણું, તો નાથી પણ તોડે અને અહીંયાથી પણ તોડે છે. તો આપણા ફાર્મને જોવા મસ્ત કેરી નીકળે છે. આપણો સોસિયાનું નામ હતું, ભારાપરાનું પણ નામ આવી ગયું. જોવા બીજી કેરી કાપે છે. જો અત્યારે બધી કેરી પાક ઉપર આવી છે. જુઓ તમે આ 2 કેરી જુઓ પેલો, અને આ જો આ પાક આ કાશી છે અત્યારે, અને હાંક છે. તો આમાં કાંઈ જાજો ફેર નથી. આ જાળી અંદર બધી આપણે કહેવાય ને જાળી પડી ગયેલી, એમાં જાળી પડી જાય છે. જુઓ તમે આને દાણા ફૂટી ગયેલા છે. અને નીચે આ કેરી છે એને બધા દાણા ફૂટી ગયેલા છે. એટલે આ પણ બધી પાક ઉપર આવી ગઈ છે. માર્કેટમાં લઈ જશે એટલે થોડાક દીમાં એમને રાખે ગરમીમાં એટલે મસ્ત રીતની પાકી જાય છે. તો ઉપરથી બળવંતભાઈ કેરી તોડે છે અને નીચે આ કેચ કરે છે ભાઈ. ઉપરથી તોડીને આપે છે. અને ઓલી બાજુમાં જઈ ચૂકે છે પણ અમારે એને કેરી જડતી નથી. કે હું સોંસિયા તોડું ને તો મને કેરી જડે નહીં એને, તો 1-2 કેરી તોડે છે દાંત કાઢતા. જો કેરી તો બહુ વધારે છે પણ આ બધી તોડાય એવી માર્કેટમાં જે હાલે એ જ અમારે તોડે છે. જો એને તોડી લીધી છે મસ્ત મજાની. ભાઈ ઉપર ચડાશે અને જો એ કે છે આપે છે. મારે કિશોરભાઈ ઓલી બધું તોડે છે, એને બધા કેરી જડે. પછી મારે એ પણ આંબા ગોતીને જ જતા લાગે. જ્યાં હારી કેરી હોય ને ના તોડવા જવાનું કે એમ કેરી મળે. હા એમ બાકી 2 મણ કેરી લઈ લીધી છે. એને આપણે ઘરે પકવવાની છે, વખાર નાખવાની છે. તો થોડો ટાઈમ પહેલાં કાલે એને પકવી દઈશું. તો એનો પણ વ્લોગ બનાવીશ, તમે જોઈજો દેશી તરીકાથી. અને ઓલી બાજુ કેરી ભરે છે તો હાલો તમને દેખાડું.
જો અત્યારે ધોઈ નાખી છે કેરી અને વકલવાસ ગોઠવી દીધી છે. આ ત્રીજો નંબર છે અને બીજો નંબર છે અને ઓલે બધો પડ્યો છે એ 1 ગ્રેડ છે. તો મસ્ત મજાની બધી ગોઠવી દીધી છે અને કેરેટ પણ તૈયાર છે. હવે કેરેટમાં ભરીને ગોઠવી દેવાની છે. બધી કેરી તૈયાર થઈ ગઈ છે અને કેરેટમાં ભરીને પછી ભાવનગર હેડમાં મોકલવાની છે. તો તમે કેરી મસ્ત મજાની